નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉ જ વાત કરી એમ જીપીએસસીના જે દરેક સબ્જેક્ટ છે, પછી ભારતીય બંધારણ, કરંટ અફેર્સ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, ભારતીય ભૂગોળ હોય, તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો જે મિત્રોએ હજી પણ આપણી યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. આજે આપણે વાત કરવાના છીએ ભારતીય બંધારણ વિશે. તો ભારતીય બંધારણમાં આજનો આપણો ટોપિક છે એ છે સિટીઝનશીપ, નાગરિકતા. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આની પહેલા આપણે ભાગ 1 એટલે કે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી છે એ જોઈ ગયા છે. તો જે મિત્રોને હજી એ વિડીયો જોવાનો બાકી હોય તો એ આપણી ચેનલમાંથી એ વિડીયો જોઈ શકે છે. આજે આપણે વાત કરવાના છીએ સિટીઝનશીપ, નાગરિકતા છે એની. તો મિત્રો, આપણું જે બંધારણ છે એમાં ભાગ 2 એની અંતર્ગત નાગરિકતા એનું વર્ણન કરવામાં આવેલું છે. ભાગ 2 અને એમાં આર્ટિકલ આવશે 5 થી 11. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો થોડીક આપણે નાગરિકતાની વાત કરીએ. તો કુલ મળીને ભારતમાં 2 પ્રકારના લોકો રહે છે. એક છે નાગરિકો અને બીજા છે વિદેશી. તો નાગરિક માટેની સાદી અને સિમ્પલ જો વ્યાખ્યા કરીએ તો નાગરિક એવી વ્યક્તિ છે જે સમુદાયની સંપૂર્ણ સદસ્યતા મેળવે છે અને જ્યાં તે રહે છે. એટલે સંપૂર્ણ સદસ્યતા એ મુખ્ય બાબત રહેલી છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ભારતમાં જે વિદેશીઓ રહે છે એમને આટલા મૂળભૂત અધિકારો મળતા નથી. આર્ટિકલ 15, આર્ટિકલ 16, આર્ટિકલ 19, આર્ટિકલ 29 ને આર્ટિકલ 30. આ 15, 16, 19, 29 ને 30 આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે વિદેશીઓ છે એમને આ મૂળભૂત અધિકારો મળતા નથી. આ બધા આર્ટિકલ છે, હમણાં આના પછીની જે સ્લાઇડ છે એમાં આપણે ડિટેલમાં જોવાના છીએ. પણ 15, 16, 19, 29 ને 30 એ યાદ રાખવાનું છે કે વિદેશીઓને મળતા નથી. આ સિવાય જે નાગરિકો છે એ જ આ જે બધા પોસ્ટ છે કે જે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, રાજ્યોના રાજ્યપાલ છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, તો એ બધી પોસ્ટ ઉપર, એ બધા પદ ઉપર માત્ર ભારતના નાગરિકો છે એ જ રહી શકે છે. ગેરનાગરિકો છે આ બધા પદ ઉપર રહી શકતા નથી. તો આ બેઝિક ડિટેલ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા જે આપણે વિદેશીઓની વાત કરી એ વિદેશીઓને આપણે 2 કેટેગરીમાં વિભાજિત કરીએ છીએ. એક તો મૈત્રીપૂર્ણ વિદેશીઓ છે એ, અને બીજા દુશ્મન વિદેશીઓ છે એ. મૈત્રીપૂર્ણ વિદેશીઓ એવા કે જે દેશના લોકોની સાથે ભારત છે એમને સૌહાર્દપૂર્ણ સંબંધો રહેલા હોય છે. જેમ તમે અમેરિકા લઈ લો, યુરોપિયન કન્ટ્રીઝ ઘણી બધી છે. તો જેવા દેશો સાથે આપણે યુદ્ધ કેવું ક્યારે થયું નથી. તો એ બધા મૈત્રીપૂર્ણ વિદેશીઓ છે એ. સાથે દુશ્મન વિદેશીઓ, તો દુશ્મન વિદેશીઓ એ કે જેની સાથે સાથે ક્યારેક ભારતને યુદ્ધ થયું છે, તો એવા વિદેશીઓને આપણે દુશ્મન વિદેશીઓ કહે છે. અને આવા જે વિદેશીઓ છે એને ઘણા મૌલિક અધિકારો છે આપણે આપ્યા નથી. જેમ કે ધરપકડ અને અટકાયત સામે તેઓ રક્ષણ મેળવી શકતા નથી, જે આપણે આર્ટિકલ 22 અંતર્ગત પ્રોવાઈડ કરીએ છીએ. આ આર્ટિકલ 22 છે એ મૈત્રીપૂર્ણ વિદેશીઓ છે એના માટે લાગુ પડે છે, પણ જે દુશ્મન વિદેશીઓ છે એમના માટે લાગુ પડતું નથી. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આપણે હમણાં જ વાત કરી હતી કે કયા કયા અધિકારો છે માત્ર નાગરિકોને જ મળે છે, વિદેશીઓને મળતા નથી. તો આર્ટિકલ 15 મિત્રો એક ખાસ ધ્યાન રાખજો. આ જે મૂળભૂત અધિકારોની અત્યારે આપણે વાત કરીએ છીએ એનું ચેપ્ટર છે, આના પછીના જે વિડીયો લેક્ચર્સ છે એમાં આપણે જોવાના જ છીએ. ત્યારે આપણે ડિટેલમાં આર્ટિકલ આ બધાની ચર્ચા કરવાના છીએ. અત્યારે આપણે ખાલી એટલું જ જોશું કે કયા કયા મૂળભૂત અધિકારો છે વિદેશીઓને મળતા નથી. એમાં છે આર્ટિકલ 15, જેમાં વાત કરે છે કે ભાઈ ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મ સ્થળ, એટલે 5 આધાર ઉપર જે ભેદભાવ છે એ કરવામાં નહીં આવે, એટલે એની સામે અધિકાર મળે છે, પણ આ વિદેશીઓને નહીં મળે. બીજું આર્ટિકલ 16. આર્ટિકલ 16 છે એ જે પબ્લિક એમ્પ્લોયમેન્ટ છે, જાહેર રોજગાર છે, એમાં અવસરની સમાનતા આપે છે, પણ વિદેશીઓ માટે આ નથી. ત્યાર પછી આર્ટિકલ 19 એટલે કે ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, સભા ભરવાની, સંગઠન બનાવવાની, પ્રવાસ કરવાની, નિવાસ કરવાની, આ બધી સ્વતંત્રતા છે માત્ર અહીંના નાગરિકોને મળશે, વિદેશીઓને નહીં. એટલે આર્ટિકલ 15, 16 અને 19 ધ્યાનમાં રાખવાના છે. ત્યાર પછી છે 29 ને 30. 29મો આર્ટિકલ છે સાંસ્કૃતિક અધિકાર અને 30મો આર્ટિકલ છે શૈક્ષણિક અધિકાર છે એમના માટેનો. તો 15, 16, 19, 29 ને 30 એટલા આર્ટિકલ છે વિદેશીઓને મળતા નથી. આ સિવાય જે પણ અલગ અલગ ચૂંટણીઓ છે, જેમ કે લોકસભાની ચૂંટણી હોય કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી હોય, એમાં મત આપવાનો અધિકાર છે
એ માત્ર ભારત દેશના નાગરિકોને જ મળે છે, વિદેશીઓને મળતો નથી. પછી સંસદ છે, રાજ્ય વિધાનસભાની સદસ્યતા માટે લડવાનો અધિકાર છે, એટલે એમાં ઉમેદવારી નોંધાવવાનો અધિકાર છે, માત્ર ભારત દેશના નાગરિકને મળે છે. અને હમણાં જ આપણે વાત કરી કે ભાઈ રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશ, રાજ્યોના રાજ્યપાલ, એટર્ની જનરલ, એડવોકેટ જનરલ, આ બધા પદ ઉપર માત્ર ને માત્ર ભારત દેશના નાગરિક છે એ જ રહી શકે છે. તો આટલી બેઝિક ડિટેલ્સ આપણે જોઈ. હવે આપણે જે આર્ટિકલ્સ છે, આર્ટિકલ 5 થી લઈને 11 એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો શરૂઆત આપણે કરીએ આર્ટિકલ 5 થી. આર્ટિકલ 5 છે એમાં બહુ સિમ્પલ વસ્તુ આપેલી છે કે જેમનો જન્મ ભારતમાં થયો છે ને જે ભારતમાં વસવાટ કરતા હશે એમને નાગરિકતા મળશે. આર્ટિકલ 5માં બહુ સરળતાથી આ વ્યાખ્યા કરેલ છે કે જેમનો જન્મ ભારતમાં થયો છે અને ભારતમાં વસવાટ કરે છે એવા વ્યક્તિઓને અહીંયા નાગરિકતા મળશે. તો એટલી જ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની હતી. ત્યાર પછી છે આર્ટિકલ 6. આર્ટિકલ 6માં ધ્યાનમાં રાખવાનું છે કે જે વ્યક્તિ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર થયેલ હોય, હવે ખાસ ધ્યાન રાખવાનું છે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર ક્યારે કર્યું હોય, તો બટ ઓબ્વિયસ છે કે આઝાદી મળ્યા પછી જ. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે 2 કન્ડિશન છે. કઈ કન્ડિશન આપણે વાત કરવાની છે? પહેલા તો તેમના માતા પિતા, દાદા દાદી છે એ અવિભાજિત અનડિવાઇડેડ જે ઇન્ડિયા છે એમાં જન્મેલા હોવા જોઈએ. હવે અહીંયા 2 શરતો આપણે જોવાની છે. પહેલું કે માની લો એ લોકો 19 જુલાઈ 1948 પહેલા ભારત સ્થળાંતરિત કરી લીધું હોય, તો જો એમને 19 જુલાઈ 1948 પહેલા ભારત સ્થળાંતરિત કરી લીધું છે તો એમને માત્ર અહીંયા આવીને નોંધણી કરાવવાની છે અને પછી એમને નાગરિકતા મળશે. પરંતુ જો તેઓ 19 જુલાઈ 1948 પછી ભારત આવે છે તો એમણે અરજી કરવા માટે, એટલે કે નાગરિકતા માટે અરજી કરવા માટે પહેલા 6 મહિના ભારતમાં રહેવું પડશે. ભારતમાં રહેશે અને ત્યારબાદ જ તેઓ નાગરિકતા માટે નોંધણી કરાવી શકે છે. ખાસ ધ્યાન રાખજો, 19 જુલાઈ 1948 પછી જે લોકો ભારતમાં આવ્યા છે તો એમણે અહીંયા 6 મહિના રહેવું પડશે અને 6 મહિના પછી એ નાગરિકતા માટેની નોંધણી કરાવી શકશે. અને જે લોકો 19 જુલાઈ 1948 પહેલા આવી ગયા છે તો એ ડાયરેક્ટલી નાગરિકતા માટે અરજી કરી શકે છે. તો આ બાબત આર્ટિકલ 6માં આપેલી છે. કોના માટે છે? કે જેઓ પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને ભારત આવેલા છે એમના માટે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો એવા વ્યક્તિ, આર્ટિકલ 7ની હવે આપણે વાત કરવાની છે. આર્ટિકલ 7 શું કહે છે? આની પહેલા આપણે વાત કરીએ આર્ટિકલ 6ની. આર્ટિકલ 7 એ કહે છે કે જો કોઈ વ્યક્તિ 1 માર્ચ 1947 પછી ભારતથી પાકિસ્તાન સ્થળાંતર કર્યું હોય, કે પહેલા ભારતથી પાકિસ્તાન ગયા, પછી ત્યાં રહીને થોડાક સમય પછી પાછા ભારત પરત ફરે છે, કયા સમયમાં? આજે રીસેટલમેન્ટ પીરિયડ છે એ સમયમાં, તો એમણે 6 મહિના ફરજિયાત ભારતમાં રહેવું પડશે અને 6 મહિના ભારતમાં રહ્યા પછી તેમને નાગરિકતા મળશે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં. ફરીથી એકવાર કહી દઉં, 1947 પછી ભારતથી પાકિસ્તાન કોઈ વ્યક્તિએ સ્થળાંતર કર્યું છે, ત્યારબાદ થોડાક સમય પાકિસ્તાન રહે છે, ત્યારબાદ ફરીથી ભારત પાછો આવે છે, તો એવા વ્યક્તિને 6 મહિના ફરજિયાત ભારતમાં રહેવું પડશે અને ત્યારબાદ એ નાગરિકતા માટે છે અરજી કરી શકશે. તો આ બાબત કહે છે આર્ટિકલ 7. ત્યાર પછી જે અલગ અલગ આર્ટિકલ છે એમાં વાત કરીએ તો આર્ટિકલ 8 છે એમાં કે જે લોકો ભારતની બહાર રહ્યા હોય, કે જેમનો જન્મ છે ભારતમાં થયો નથી, તો એમની વાત છે કે ભારતની બહાર રહેનારા પરંતુ એમના માતા પિતા અથવા દાદા દાદી છે એમનો જન્મ છે ક્યાં થયો હોય? ભારતમાં થયો હોય, તો એ આધારે એ લોકોને નાગરિકતા મળશે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જેમનો જન્મ ભારતમાં ના થયો હોય પરંતુ એમના માતા પિતા અથવા દાદા દાદીનો જન્મ ભારતમાં થયો હોય તો એ આધારે એમને નાગરિકતા મળશે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બધી જોગવાઈઓ છે એ નાગરિકતા આપવા માટેની જોગવાઈઓ છે. ખાસ ધ્યાન રાખજો, આર્ટિકલ 5 થી લઈને આર્ટિકલ 8 છે નાગરિકતા આપવા માટેની જોગવાઈ છે. જેમાં આપણે વાત કરી કે ભાઈ જે ભારતમાં વસવાટ કરતા હોય એમને કઈ રીતે નાગરિકતા મળશે આર્ટિકલ 5 અંતર્ગત. જેઓ પાકિસ્તાનથી સ્થળાંતર થયેલા હોય તો એમને આર્ટિકલ 6 અંતર્ગત નાગરિકતા મળશે. જેઓએ પહેલા પાકિસ્તાન છે અહીંથી સ્થળાંતર કર્યું હોય ત્યારબાદ ફરીથી પાછા પરત ફર્યા હોય તો એમને આર્ટિકલ 7 અંતર્ગત નાગરિકતા મળશે. અને આર્ટિકલ 8 અંતર્ગત કે જેઓ
ભારતની બહાર રહેનારા હોય પણ એમના માતા પિતા અથવા દાદા દાદીનો જન્મ છે ભારતમાં થયેલો હોય તો એના અંતર્ગત નાગરિકતા મળશે. તો આ બધી બાબતો નાગરિકતા મળવા માટેની કહેલી છે. હવે પછીના જે આર્ટિકલ છે, આર્ટિકલ 9, 10, 11, તેમાં આર્ટિકલ 9 છે એ કહે છે કે ભાઈ તમારી નાગરિકતા ક્યારે રદ થશે. તો આર્ટિકલ 9 એ કહે છે કે જ્યારે કોઈ ભારતનો નાગરિક છે એ સ્વેચ્છાએ કોઈ પણ વિદેશી રાજ્યનું નાગરિકત્વ મેળવે તો આર્ટિકલ 9 અંતર્ગત એની અહીંયા જે નાગરિકતા છે રદ થઈ જશે. ત્યારબાદ ખાસ ધ્યાન રાખજો કે સ્વેચ્છાએ છે પોતે નાગરિકતા અહીંથી છે એ ક્યારે ગુમાવશે કે જ્યારે બીજા દેશની નાગરિકતા ગ્રહણ કરે છે ત્યારની વાત છે. આર્ટિકલ 10 જોઈએ તો આર્ટિકલ 10માં ખાસ ધ્યાન રાખજો કે નાગરિકતા ઉપરના કોઈ પણ નિયમો અથવા કાયદાઓ એ બધું બનાવવાનો જે અધિકાર છે એ માત્ર ને માત્ર છે એ કોની પાસે છે? સંસદ પાસે છે. ખાસ ધ્યાન રાખજો, સંસદ છે એ જ આ બધી જોગવાઈઓ બનાવી શકે છે. બીજા કોઈ રાજ્યની વિધાનસભા છે કે બીજી કોઈ ઓથોરિટી છે એ નાગરિકતા માટેના કાયદા બનાવી શકતા નથી. એટલે ખાસ આપણે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે આર્ટિકલ 10 છે એ સંસદને સત્તા આપે છે કે નાગરિકતા ઉપરના કાયદાઓ અથવા જોગવાઈઓ માત્ર સંસદ બનાવી શકશે. આર્ટિકલ 11 ની વાત કરીએ તો આર્ટિકલ 11 એવું કહે છે કે સંસદ પાસે જેવા અધિકારો છે કે નાગરિકતાનું અધિગ્રહણ કઈ રીતે થશે, એટલે એક્વાયર કઈ રીતે થશે, અથવા નાગરિકતાની સમાપ્તિ કઈ રીતે થશે, અથવા નાગરિકતા સંબંધિત કોઈ રેગ્યુલેશન બનાવવાના છે, નિયમો બનાવવાના છે, તો એના માટેની જે પણ જોગવાઈઓ કરવાની છે એ સત્તા માત્ર સંસદ પાસે રહેલી છે. એટલે આર્ટિકલ 10માં કાયદા બનાવવાની વાત કરીએ અને જ્યારે આર્ટિકલ 11 છે તેમાં આપણે અલગ અલગ રેગ્યુલેશન નિયમોની વાત કરેલી છે. તો અહીંયા આપણે આર્ટિકલ 5 થી આર્ટિકલ 11 છે એની બેઝિકલી આપણે વાત કરેલી છે. હવે અહીંયા આપણે જે અગત્યનો કાયદો છે નાગરિકતા આપવા માટેનો એ આપણે જોવાનો છે. મહત્વપૂર્ણ કાયદો છે એ છે નાગરિકતા અધિનિયમ 1955. હવે જે આ નાગરિકતા અધિનિયમ 1955 છે એમાં ઘણા બધા સુધારા થયેલા છે. 1986માં, 1992, 2003, 2005, 2015 અને લેટેસ્ટ 2019માં એમાં સુધારો કરવામાં આવેલો છે. તો આ અધિનિયમની એક પછી એક જોગવાઈઓ આપણે જોઈએ. પહેલું, અહીંયા આ જે અધિનિયમ છે એમાં નાગરિકતા પ્રાપ્ત કરવા માટે 5 પ્રકારની અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલી છે. એમાં પ્રથમ આપણે જોઈએ કે જન્મ દ્વારા નાગરિકતા મળે છે. તો જન્મ દ્વારા નાગરિકતા માટે ખાસ ધ્યાન રાખજો કે જેઓનો જન્મ 26 જાન્યુઆરી 1950ના રોજ અથવા ત્યારથી લઈને 1 જુલાઈ 1987 સુધી થયો હોય તો એમણે નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત ભારતનો નાગરિક માનવામાં આવશે. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે ભાઈ 1 જુલાઈ 1987 સુધી શા માટે? કારણ કે અહીંયા જે જન્મ દ્વારા જે નાગરિકતા મળવાની બાબત છે એ 1955ના જે આર્ટિકલમાં કહેલી હતી એમાં પછી આપણે સુધારો કર્યો 1986માં, અને 1986માં પછી આપણે થોડીક વધારાની જોગવાઈઓ છે એ અહીંયા અધિનિયમમાં ઉમેરીએ છીએ. તો જન્મ દ્વારા જે નાગરિકતા છે એ માત્ર એક આધાર છે એ 26 જાન્યુઆરી 1950 થી લઈને 1 જુલાઈ 1987 સુધી લાગુ થતો હતો. હવે બીજા બધા ક્રાઇટેરિયા પણ એમાં એડ કરવામાં આવે છે એટલા માટે. ત્યાર પછી બીજું છે વંશ દ્વારા. વંશ દ્વારા તો એમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જેઓ 26 જાન્યુઆરી 1950ના રોજ અથવા ત્યાર પછી ભારતની બહાર જન્મેલા હોય, ખાસ ધ્યાન રાખજો 26 જાન્યુઆરી 1950 એટલા માટે કે બંધારણ પૂર્ણપણે લાગુ થયું છે. તો ત્યાર પછી માની લો કે જેમનો જન્મ ભારતમાં નથી થયો પણ બહાર થયો છે, પણ એમના માતા પિતા છે એ ક્યાંક ને ક્યાંક ભારતના નાગરિક છે, માતા અથવા પિતા બેમાંથી કોઈ પણ નાગરિક છે, તો એવા વ્યક્તિને નાગરિક છે એ નાગરિકતા આપવામાં આવશે. પરંતુ એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એમના માતા પિતાએ છે જન્મના 1 વર્ષની અંદર જ ભારતીય જે કોન્સ્યુલેટ હોય અથવા જે ભારતની એમ્બેસી ત્યાં રહેલી છે જે તે દેશમાં, ત્યાં એમને 1 વર્ષની અંદર એમને નોંધણી કરાવવી પડશે. તો આ રીતે એમને નાગરિકતા મળશે. ત્યાર પછી જો આપણે વાત કરીએ નોંધણી દ્વારા નાગરિકત્વ, ત્યાર પછી આપણે વાત કરી રહ્યા હતા નોંધણી દ્વારા નાગરિકત્વ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જેઓ ભારતના નાગરિક નથી અને હાલમાં
એમને ક્યાંક ને ક્યાંક બીજા દેશની નાગરિકતા છે એ અપનાવી લીધેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભારતીય મૂળ ધરાવે છે. તેમના દાદા દાદી માતા પિતા કોઈ છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય મૂળનું છે. તો એવા વ્યક્તિઓને આપણે નોંધણી દ્વારા નાગરિકતા આપીએ છીએ, તો એને કહેવાય સિટીઝનશીપ બાય રજિસ્ટ્રેશન. એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આવશે પીઆઈઓ અને ઓસીઆઈ. પીઆઈઓ મીન્સ પર્સન ઇન્ડિયન ઓરિજિન, એટલે કે ભારતીય મૂળ વ્યક્તિ, અને ઓસીઆઈ ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એનો મતલબ છે કે જે વિદેશોમાં રહી રહ્યા છે. ઓસીઆઈ વિશે આપણે હમણાં ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી ચોથું આવશે પ્રાકૃતિકીકરણ દ્વારા નાગરિકત્વ, સિટીઝનશીપ બાય નેચરલાઇઝેશન. હવે ખાસ ધ્યાન રાખજો કે જે નેચરલાઇઝેશનની અંતર્ગત એવા વિદેશીઓને આપણે નાગરિકતા આપવાના છીએ કે જેઓ વર્ષોથી આ ભારત રહી રહ્યા છે. એ ક્રાઇટેરિયા આપણે એ રીતે રાખ્યા છે કે એ છેલ્લા 14 વર્ષો છે એમાંથી 11 વર્ષ સુધી એ ભારતમાં નિવાસ કરેલ હોય, અને છેલ્લું જે 1 વર્ષ છે કે જ્યારે તેને ભારતમાં નાગરિકતા માટે અરજી કરવાની છે, એ છેલ્લું 1 વર્ષ સતત એ ભારત રહેલ હોય. તો આ કન્ડિશનના આધારે એમને ભારતની નાગરિકતા મળી શકે છે. બીજું ખાસ ધ્યાનમાં એ પણ રાખવાનું છે, આ નેચરલાઇઝેશનનો નિયમ ત્યાં જ લાગુ પડે છે અથવા એવા દેશને જ લાગુ પડે છે કે જે ભારતને પણ નેચરલાઇઝેશન દ્વારા નાગરિક બનવાની મંજૂરી આપે છે. ભારત એવા કોઈ દેશને નેચરલાઇઝેશનની મંજૂરી નથી આપતું કે જે ભારતને નેચરલાઇઝેશન દ્વારા નાગરિકતા ન આપતા હોય. એટલે આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને બીજું કે અહીંયા એમને નાગરિકતા ત્યારે જ મળશે કે જ્યારે એમને પોતાની જે પિતૃદેશ છે એમની નાગરિકતા ત્યાગ કરે, તો એ આધારે આપણે એને નાગરિકતા આપીએ છીએ. અને પાંચમો આધાર છે એ છે કે કોઈ પણ પ્રદેશ છે એ માની લ્યો ભારતમાં આપણે છે એ સામેલ કરી લઈએ છીએ, તો એ પ્રદેશના દરેક લોકો છે એ ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરશે, એટલે એને કહેવાય પ્રદેશના સમાવેશ દ્વારા નાગરિકત્વ. તો સિમ્પલ વસ્તુ છે કે કોઈ વિસ્તાર છે, કોઈ આખો દેશ છે, કોઈ પ્રદેશ છે એ ભારતમાં જોડાઈ જાય તો ત્યાંના જેટલા પણ લોકો છે એ ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરે છે. તો આમ કુલ 5 રીતે ભારતની નાગરિકતા મળે છે એકોર્ડિંગ ટુ સિટીઝનશીપ એક્ટ 1955. હવે સિમ્પલ આપણે થોડીક વાત પણ કરી લઈએ કે ક્યારે વ્યક્તિ પોતાની નાગરિકતા ગુમાવશે. તો સિમ્પલ પહેલી બાબત કે જ્યારે કોઈ વ્યક્તિ છે સ્વૈચ્છિક રીતે ભારતીય નાગરિકત્વ છે એનો ત્યાગ કરે. બીજું કે જ્યારે કોઈ નાગરિક છે એ વિદેશની નાગરિકતા છે એ અપનાવી લે છે, તો અહીંયા ઓટોમેટિક તેની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. અને ત્રીજું છે વંચિતતા ડિપ્રિવેશન. અહીંયા ઘણા બધા આધારો રહેલા છે. માની લો કે કોઈ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અહીંયા છેતરપિંડી કરે છે અથવા ફેક ડોક્યુમેન્ટ આપે છે નાગરિકતા મેળવવા માટે, તો એ આધાર પર પણ એની નાગરિકતા રદ થઈ શકે છે. પછી માની લો કે એને ભારત સાથે છે વિશ્વાસઘાત કર્યો અથવા સતત 7 વર્ષથી ભારત દેશની બહાર રહેતો હોય, અથવા યુદ્ધ દરમિયાન તે ગેરકાયદેસર રીતે દુશ્મન દેશ સાથે વ્યાપાર કર્યો હોય અથવા એમની સાથે ક્યાંક ને ક્યાંક વાટાઘાટો કરી હોય, આવા દેશદ્રોહના કાર્યો કર્યા હોય, અથવા એમને પ્રાકૃતિકીકરણ એટલે કે નેચરલાઇઝેશન દ્વારા અથવા રજિસ્ટ્રેશન દ્વારા જે પોતે નાગરિકતા મેળવી છે, અને નાગરિકતા મેળવ્યા બાદ આવા પ્રકારની નાગરિકતા મેળવ્યા બાદ 2 વર્ષની અંદર માની લો કે એમને 5 વર્ષની અંદર 2 વર્ષની એમને જેલની સજા થાય છે અથવા કેદ મળે છે, તો એ આધાર પર પણ એની નાગરિકતા રદ થઈ શકે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે નેચરલાઇઝેશનના નિયમો છે, રજિસ્ટ્રેશનના નિયમો છે, એમાં આપણે ક્યાંક ને ક્યાંક હમણાં છે થોડાક ફેરફાર કરેલા છે જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. તો અહીંયા આપણે એક કન્સેપ્ટ જે જોવાનો હતો એ છે ઓસીઆઈ. ભાઈ ઓસીઆઈ કોને કહેવાય, આવી નાગરિકતા કોને મળે છે? તો આ ડ્યુઅલ સિટીઝનશીપ એટલે કે દ્વિનાગરિકત્વનો ખ્યાલ છે. ઓસીઆઈમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા ઓસીઆઈ અંતર્ગત ભારતની પૂર્ણપણે નાગરિકતા આપવામાં આવતી નથી, માત્ર થોડીક રિયાયતો છે આપણે એમને આપીએ છીએ. તો સિટીઝનશીપમાં ખાસ ધ્યાન રાખજો કે તમને ઘણા આવા વર્ડ સાંભળવા મળશે, જેમ કે NRI, PIO, OCI. તો આ બધા જે ડિફરન્ટ વર્ડ છે એ તમારે ખાસ સમજવાના રહેતા હોય છે. હવે એક બાબત પણ ખાસ ધ્યાન રાખજો
કે હાલમાં ભારત સરકારે PIO એટલે કે પર્સન ઇન્ડિયન ઓરિજિન ભારતીય મૂળ વ્યક્તિ અને OCI ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા આ બંનેને મર્જ કરી દીધા છે અને માત્ર અત્યારે OCI એ જ અસ્તિત્વ ધરાવે છે, એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. એટલે જે પણ ભારતીય મૂળના વ્યક્તિ છે હવે એમને આ OCI અંતર્ગત જ નાગરિકતા મળે છે. તો પહેલા આપણે આ કન્સેપ્ટ જોઈ લઈએ. આ કન્સેપ્ટ છે એ અસ્તિત્વમાં આવ્યો 2005માં, કે જ્યારે આપણે નાગરિકત્વ સુધાર અધિનિયમ 2005 છે પસાર કર્યો, ત્યારે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2005 પસાર કર્યો. એની અંતર્ગત આપણે કન્ડિશન રાખી કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય આ બેને એક્ઝમ્પશનમાં રાખ્યા, કે એના સિવાયના જે ભારતીય મૂળના જે લોકો છે કે જેના માતા પિતા અથવા દાદા દાદી એ 26 જાન્યુઆરી 1950 પછી ભારતથી સ્થળાંતર થયા હોય, આ ખાસ ધ્યાન રાખજો, 26 જાન્યુઆરી 1950 પછી સ્થળાંતરની વાત કરેલી છે, અથવા એ 26 જાન્યુઆરી 1950નો જે સમય છે એમાં ભારતીય નાગરિક બનવા માટે પાત્ર હતા, અથવા 15 ઓગસ્ટ 1947 પછી જેટલો ભારતનો ભાગ અથવા પ્રદેશ બન્યો તેમાં એ ભારતમાં નાગરિક તરીકે નોંધણી માટે પાત્ર હોય, તો આવા બધા જે વ્યક્તિઓ છે એમને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા OCIનું કાર્ડ મળશે. તો આટલી કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે જેમની પાસે OCI કાર્ડ હશે તો એમને શું વ્યવસ્થા મળશે અથવા એમને શું ફેસિલિટી મળશે? તો ખાસ ધ્યાન રાખજો, પહેલી ફેસિલિટી એમને મળે છે કે એમને મલ્ટિપલ એન્ટ્રી આજીવન વિઝા, લાઈફ ટાઈમ વિઝા મળશે. આ ખાસ ધ્યાન રાખજો, મલ્ટિપલ એન્ટ્રી વિઝા મળશે અને સાથે સાથ લાઈફ લોંગ વિઝા મળવાના છે. એટલે આમ ખાસ કરીને કહીએ કે એને વિઝાની પછી જરૂર જ નથી અને એ વારંવાર ભારતથી આવજા કરી શકે છે. બીજું, જે આ OCI ધારકો છે એમને આર્થિક બાબતો, નાણાકીય બાબતો કે શૈક્ષણિક બાબતો છે એ બધી બાબતોમાં જે NRI છે એમના જેવો જ સમાન વ્યવહાર એમની સાથે કરવામાં આવશે. અહીંયા થોડીક NRI ની વાત કરી લઈએ. NRI એટલે નોન રેસિડન્ટ ઓફ ઇન્ડિયા, જે બિન નિવાસી ભારતીયો છે એ ખાસ ધ્યાન રાખજો, આ બધા ભારતીયો છે એમની પાસે ભારતીય નાગરિકતા રહેલી છે, એટલે એ ધ્યાન રાખવાનું. NRI છે એ ભારતના જ નાગરિક છે, જ્યારે OCI છે એમને બીજા દેશની નાગરિકતા ઓલરેડી મળેલી છે, પણ આપણે એમને થોડી ખાસ વ્યવસ્થાઓ આપેલી છે. તો આર્થિક, નાણાકીય અને શૈક્ષણિક ઘણી બાબતો છે એમાં OCI ને આપણે NRI ની સમાન જ છે એની સાથે વ્યવહાર કરશું. ખાસ ધ્યાન રાખજો, OCI છે એમને જમીન કે સંપત્તિ છે એ ખરીદવાનો અધિકાર મળે છે, પણ એમને જે ખેતીલાયક જમીન છે, કૃષિ આધારિત જે સંપત્તિઓ છે એ ખરીદવાનો અધિકાર આપણે આપતા નથી. એટલે એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ત્યાર પછી રિયાયત શું આપણે આપીએ છીએ કે માની લો કોઈ વિદેશી ભારતમાં આવે છે તો એમને પહેલાં જવું પડે છે FRRO, એટલે કે જે ફોરેનર્સ રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ છે ત્યાં એમને જવું પડે છે. પણ આ જે OCI કાર્ડ ધારક છે એમણે આપણે આ નોંધણીમાંથી મુક્તિ આપેલી છે અને તેઓ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ભારતમાં રહી શકે છે. તો આવી બધી રિયાયતો છે આપણે OCI કાર્ડ ધારકોને આપેલી છે. હવે ખાસ ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે આ બધા જે નાગરિકો છે OCI એમને આવી ફેસિલિટી આપી નથી, એમને આવા અધિકારો આપેલા નથી. એ ભલે ભારતમાં નિવાસી હોય, પહેલો અધિકાર મત આપવાનો અધિકાર તો એ આપણે આપેલો નથી. પછી એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એના ન્યાયાધીશ, લોકસભાના સભ્ય, રાજ્યસભા, વિધાનસભા, કાઉન્સિલ, આ બધા જેટલા પદ છે એ પદ ધારણ કરી શકશે નહીં. અને પબ્લિક એમ્પ્લોયમેન્ટ, જે જાહેર સેવાઓમાં જે નિમણૂક થાય છે એમાં પણ તેઓ ભાગ લઈ શકશે નહીં. એટલે જે OCI કાર્ડ ધારક કે આ બધા જે વિદેશી નાગરિકો છે એમને આ બધી વસ્તુઓમાં છૂટછાટ મળતી નથી. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે OCI એની નોંધણી ક્યારે રદ થઈ શકે? તો સિમ્પલ વસ્તુ છે કે માની લો કે એમને જ્યારે OCI માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું ત્યારે એમને કોઈ છેતરપિંડી કરી હોય અથવા ફેક ડોક્યુમેન્ટ આપ્યા હોય તો એ આધારે નોંધણી રદ થઈ શકે. પછી આપણે હમણાં જ આગળ વાત કરી કે માની લો એને નોંધણી કરાવી તો એના 5 વર્ષની અંતર્ગત જ એને કોઈ એવો ક્રાઇમ કર્યું હોય ને એ ક્રાઇમ અંતર્ગત એને 2 વર્ષ કે તેથી વધુ સજા આપવામાં આવે તો એનું કાર્ડ રદ થઈ શકે છે. અથવા એવા કોઈ કાર્ય કરે છે કે જેના લીધે ભારતનું સાર્વભૌમત્વ અથવા સુરક્ષા એ જોખમાય છે અને તેના કારણે એની નાગરિકત્વ રદ કરવાની જરૂર પડે છે, તો આવી બધી બાબતોના કારણે OCI ની નોંધણી રદ થઈ શકે છે. હવે ખાસ ધ્યાન રાખજો કે આપણે હમણાં સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ લાવ્યા એની અંતર્ગત OCI માં
એવી જોગવાઈ રાખી છે કે માની લો કોઈ ઓસીઆઈ કાર્ડ ધારક છે, એ ભારત દેશનો કોઈ સામાન્ય કાયદો છે એ પણ ભંગ કરે તો પણ એમની જે નાગરિકતા અથવા જે ઓસીઆઈનું કાર્ડ છે એ રદ થઈ શકે છે. તો આ લેટેસ્ટ જે બાબત છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે હવે કોઈ ઓસીઆઈ કાર્ડ ધારક છે એ કોઈ સામાન્ય કાયદો ભંગ કરશે તો એની નાગરિકતા છે અથવા એ નોંધણી રદ થઈ શકે છે. તો અહીંયા આપણે થોડીક નાનકડી ચર્ચા છે કરી લઈએ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2019ની. મિત્રો અહીંયા પહેલા તમને કહી દઉં કે આપણે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, એનઆરસી, એનપીઆર એ બધી બાબતની ચર્ચા એક બીજા અલગથી જ વિડીયો લેક્ચરમાં કરવાના છે. અહીંયા માત્ર જે આપણે આ બિલ લાવ્યા અને પછી એક્ટ જે બનાવ્યો એની થોડીક બેઝિક માહિતીની જ આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, તો જે ડિટેલમાં બધી ચર્ચા છે, એનસીઆર છે, સીએ છે કે એનપીઆર છે, એને લગતા જે વિવાદોને બધી ચર્ચા છે કોઈક બીજા વિડીયો લેક્ચરમાં આપણે કરશું. તો સિમ્પલ કે ગૃહ મંત્રાલય દ્વારા છે આ નાગરિકત્વ સુધારા બિલ છે એ 2019 મંજૂર કરવામાં આવ્યું અને પછી આ નાગરિકત્વ અધિનિયમ 1955માં સુધાર કરવામાં આવે છે. અહીંયા મુખ્ય સુધારો શું છે? એ સુધારો એ છે કે આ 3 દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ત્યાંથી 6 ધર્મના લોકો, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓ, આ 6 ધર્મના લોકો છે એમને ગેરકાયદેસર ઘૂસણખોર તરીકે ગણવામાં આવશે નહીં અને એમને અહીંયા નાગરિકત્વ આપવામાં આવશે. એના માટે છે એના ક્રાઇટેરિયા શું રાખ્યા કે આવા કોઈ વ્યક્તિઓ જે છેલ્લા 5 વર્ષથી, પહેલાં શરૂઆતમાં 6 વર્ષ અહીંયા હતું પણ અત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 5 વર્ષથી જેઓ અહીંયા ભારત રહે છે એમને અહીંયા નાગરિકતા મળશે. એટલે ખાસ અત્યારે આપણે ધ્યાન રાખશું 5 વર્ષ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસીઓ અથવા ખ્રિસ્તીઓ છે એ 6 ધર્મના લોકો જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા છે, જો એ 2014 પહેલા અહીંયા ભારત આવી ચૂક્યા હોય તો એ બધાને ભારતની નાગરિકતા મળશે. એટલે 5 વર્ષ જો ભારત રહેલા હોય તો એમને નાગરિકતા મળવાની છે. આ ક્રાઇટેરિયા પહેલા 11 વર્ષનો હતો, હવે આપણે ઘટાડ્યો છે 5 વર્ષનો કરેલ છે. બીજું ખાસ ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે આ જે સુધાર અધિનિયમ છે એમાં આપણે ઇલીગલ માઇગ્રન્ટ છે એમની વ્યાખ્યા કરાવી. ભાઈ ઇલીગલ માઇગ્રન્ટ છે કોને કહેવામાં આવશે? તો કીધું ઇલીગલ માઇગ્રન્ટને આપણે વિદેશી તરીકે વ્યાખ્યાયિત કરશું. કઈ રીતે? કે જેઓ પાસે અત્યારે માન્ય પાસપોર્ટ નથી અથવા મુસાફરીના કોઈ પણ માન્ય દસ્તાવેજો નથી અને એના પછી એ ભારતમાં પ્રવેશ કરેલો હોય અથવા માની લો કે એનો જે વિઝાનો ટર્મ છે, એનો જે પરવાનગીનો સમય છે પૂર્ણ થઈ ગયો છે છતાં પણ ભારતમાં રહી રહ્યા છે, તો આ બધાને ઇલીગલ માઇગ્રન્ટ ગણવામાં આવશે ને ઇલીગલ માઇગ્રન્ટ એઝ અ ફોરેનર એ રીતે એને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. અહીંયા બીજું ધ્યાનમાં આપણે એ પણ રાખવાનું છે, આગળ હમણાં જ આપણે વાત કરી ગયા કે કોઈને પણ અહીંયા પ્રાકૃતિકીકરણ દ્વારા નાગરિકતા મેળવવું હોય તો એમને ઓછામાં ઓછું 11 વર્ષ ભારતમાં રહેવું ફરજિયાત છે. આ ક્રાઇટેરિયા છે એ બધા દેશો માટે લાગુ પડે છે, પણ એમાંથી આપણે 3ને એક્ઝેમ્પશન આપ્યું. કયા 3ને? પાકિસ્તાન 6 ધર્મને, હિન્દુ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, શીખ અને પારસી, એમને 6 ધર્મોને આપણે એક્ઝેમ્પશન આ બાબતે આપેલું છે. એટલે 11 નહીં પણ એ ખાલી 5 વર્ષ ભારતમાં રહેશે તો એમને નાગરિકતા મળશે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું કે સરકારનો આ મુદ્દે શું અભિપ્રાય છે, આ બાબતો એમને શા માટે અહીંયા લાવવી પડી. તો એમનું સ્ટેન્ડ એવું છે કે આ 3 દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એ એક તો ઇસ્લામિક કન્ટ્રી છે, ઇસ્લામિક રાષ્ટ્ર છે અને જે ધાર્મિક લઘુમતીઓ ત્યાં ગણવામાં આવે કે જે આ 6 ધર્મો છે, પછી શીખ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, હિન્દુ હોય, તો આ બધા ત્યાં ધાર્મિક લઘુમતીઓ છે અને ત્યાં એમને ખૂબ મોટા પ્રમાણમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. અને આ ભેદભાવ છે એ ત્યાં દેશ દ્વારા એટલે કે ત્યાંના રાજ્યો દ્વારા જ આ પ્રોત્સાહિત થઈ રહ્યું છે. બીજું, તેમને આ જે સમુદાયો છે એમને ત્યાંની જે સરકારી નોકરીઓ, પોલીસ, સૈન્ય અથવા ન્યાયતંત્ર એમાં જોઈએ એટલું પ્રતિનિધિત્વ મળેલ નથી. એમની જે જનસંખ્યા છે એના આધારે એટલું પ્રતિનિધિત્વ મળેલ નથી. અને આ સિવાય ત્યાંના જે કાયદાઓ છે એ ખૂબ જ વીક છે આ લઘુમતીઓ માટે અને તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ છે એમનું પ્રતાડન થઈ રહ્યું છે. મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે, છેડતીઓ થઈ રહી છે, એમના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે. લઘુમતીઓ છે એના વિસ્તારોમાં તોફાનો થાય છે, બોમ્બ વિસ્ફોટ થાય છે, આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ધાર્મિક લઘુમતીઓ છે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અને આ બધા સરકમટન્સને કારણે આ લોકોએ પોતાનું ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. એટલા માટે ભારત છે આ સહાનુભૂતિ દર્શાવીને
આ લઘુમતીઓ છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાનથી આવેલા લોકો છે, એમને તેઓ નાગરિકતા આપી રહ્યા છે. તો આ મુદ્દાઓ છે એ અત્યારે સરકારે રજૂ કરેલા છે કે આ શરણાર્થીઓ છે, જે પીડિતો છે, એવો મજબૂરીવશ છે તેઓ પોતાનો દેશ છોડીને અહીંયા આવેલા છે, તો એમને આ રીતે નાગરિકતા મળવી જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે સિટીઝનશીપ વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી. ફરીવાર કહી દઉં કે જે એનઆરસી છે, સીએ છે, એનપીઆર છે, કે આવા બધા જે મુદ્દાઓ છે એના માટે આપણે અલગથી જ વિડીયો લેક્ચર બનાવવાના છીએ. તો અહીંયા આટલી માહિતી સાથે આપણે આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત. સ્ટે હોમ, સ્ટે સેફ.